જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટર ની અંદર. આજથી આપણે એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય ગણિત અને વિજ્ઞાન તો આપણે ભણ્યા, પણ આજથી આપણે વૈદિક ગણિતનો અભ્યાસ કરવાના છીએ. અલગ અલગ કક્ષાઓને આધારે ગુજરાત સરકારે બરાબર એનસીઈઆરટી ની જે બુક બહાર પડી છે એમાં છેલ્લા 2 વર્ષમાં ધોરણ 6, 7 અને 8 ની વૈદિક ગણિતની એક અલગ બુક બહાર પાડી છે. આ વૈદિક ગણિતની બુકને અલગ નથી ભણવાની, પણ ઈ બુકને ભણીને આપણે જે સામાન્ય ગણિત ભણીએ છીએ એને વધારે આસાનીથી સમજી શકીએ. જટિલ સોપાનો અથવા એવા મોટા એવા દાખલાઓ આપેલા હોય એની ગણતરી આપણને આસાન થઈ જાય એવા હેતુ સાથે આપણને એક પુસ્તક આપવામાં આવ્યું છે જેનું નામ છે વૈદિક ગણિત. તો તરત આવો પ્રશ્ન થાય કે આવું વૈદિક ગણિત આવ્યું ક્યાંથી, શા માટે આની જરૂરિયાત ઉદ્ભવી, અથવા પહેલાના સમયમાં જે ઋષિમુનિઓ હતા એ હવાને આધારે ગણતરીઓ આમ હાથમાં આંગળાઓના ટેરવા ઉપર કઈ રીતે ગણતરી કરી શકતા હતા. બરાબર, તો આવા તમામ પ્રશ્નોના જવાબ હવે તમારી પાસે આવી જશે, કારણ કે આજથી આપણે ભણવાના છીએ વૈદિક ગણિત. તો વૈદિક ગણિતની આ સિરીઝની અંદર ધોરણ 6, 7 અને 8 ના કન્ટિન્યુઅસ આ સિરીઝમાં આપણે 3 ધોરણનો અભ્યાસ કરવાના છીએ. તો દરરોજ બને ત્યાં સુધી આપણે આવું એક પ્રકરણ ભણીને એનો આપણે અભ્યાસ કરશું. ધીરે ધીરે કરતું આપણે એમાં ફાવટ વધતી જશે. નવીન થોડુંક એટલા માટે લાગશે કે આની અંદર ગણિતની સાથે સાથે થોડાક સંસ્કૃતના શ્લોક પણ આવશે. એની પાછળનું રીઝન છે બરાબર કે જ્યારે ભાષા અથવા લિપિની શોધ નહોતી થઈ, કોઈ લખી શકતા નહોતા, ત્યારે જે લોકો પાસે જ્ઞાન હતું એ જ્ઞાન આગળ કઈ રીતે વધે, તો કે એ લોકો જ્ઞાનને યાદ રાખતા. બરાબર, હવે જાજુ બધું જ્ઞાન યાદ રાખેલું હોય ને બીજા કોઈકને ટ્રાન્સફર કરવું હોય તો એ જ્ઞાન કઈ રીતે ટ્રાન્સફર કરે? બહુ લાંબુ જ્ઞાનને ટૂંકી રીતે કઈ રીતે યાદ રાખી શકાય? તો કે સૂત્રો દ્વારા. બરાબર, તો ગણિતની અંદર એવા બેઝિકલી 16 જેટલા વૈદિક ગણિતના મુખ્ય સૂત્રો બનાવવામાં આવ્યા અને તેનામાંથી 13 ઉપસૂત્રો બનાવવામાં આવ્યા. અને આવા 16 + 13 આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણા સામાન્ય ગણિતને આપણી વય કક્ષા મુજબ ખૂબ જ આસાનીથી સમજાવી શકાય છે. તો વૈદિક ગણિતનો સામાન્ય પરિચય મેળવીએ કે આવું પુસ્તક બનાવ્યું કોણે અથવા લખ્યું કોણે. બરાબર, વેદોના સમયગાળા દરમિયાન તો લખાઈ ગયેલું હતું, પણ એનું સંકલન કરીને એક પુસ્તક સ્વરૂપે જેને રજૂ કર્યું એ વ્યક્તિ હતા ગોવર્ધન મઠ પુરીની અંદર આવેલો છે. બરાબર, તો એના જગતગુરુ સ્વામી શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે આ વૈદિક ગણિત ને મંત્રો, સૂત્રો અને શબ્દોના આધારે અલગ અલગ વિભાગમાં મુખ્ય 16 સૂત્રો અને તેના 13 ઉપસૂત્રોનો આવિષ્કાર કર્યો, એટલે કે લખાણ કર્યું. આ સૂત્રો મેં કીધું એમ કે યાદ રાખવાના હતા ને એ વખતની વેદોની મુખ્ય ભાષા સંસ્કૃત હતી. તો સંસ્કૃત ભાષામાં સંક્ષિપ્ત એટલે ટૂંકાણમાં, બહુ લાંબુ નહીં. બરાબર, આની આ વસ્તુને આપણે બહુ લાંબુ કરીને સમજીએ ને ટૂંકમાં અને શાબ્દિક સ્વરૂપે એને આ સૂત્ર આપ્યા. આ સૂત્રના અર્થઘટનને આધારે આપણને શું ફાયદો થાય? તો કે પ્રયોગો કરીને એમણે વિવિધ ગાણિતિક વિધિઓનો વિકાસ કર્યો અને એમાંથી જે ગ્રંથની રચના થઈ એનું નામ છે વૈદિક ગણિત. બરાબર, આ વૈદિક ગણિતની ગણન પદ્ધતિઓ એનો શું ફાયદો છે? તો કે એકદમ ટૂંકી છે. ઉદાહરણ તરીકે 99 × 99 આવડી મોટી સંખ્યાનો 99 × 99 અથવા 999 × 999 હોય, કોઈ મોટી સંખ્યાનો વર્ગ કરવાનો હોય તો તમે એને પેનને ઉપાડ્યા વગર કોઈ પણ એક લીટો લખ્યા વગર હવામાં જવાબ આપી શકો. 1111 × 1111 આવું કોઈક સંખ્યા આપીશ, આવી મોટી સંખ્યા આપીશ તો એને પણ તમે પેન ઉપાડ્યા વગર હવામાં જવાબ આપી શકશો. એટલે એકદમ સંક્ષિપ્ત થઈ જાય, ઝડપી થઈ જાય. બરાબર, આ ગાણિતિક પ્રક્રિયા એકદમ ઝડપી અને તમને નવું જાણવાનો રસ જાગે એટલે રસપ્રદ છે, સહજ છે. એક વખત વાપરતા શીખી ગયા એટલે સહજ અને સરળ લાગશે. સાથે સાથે ગણિત ગણવાનો કંઈક અલગ આનંદ અને આશ્ચર્ય પણ થશે તમને. એટલે આ બધી બાબતો એની સાથે સંકળાયેલી છે. મેં કીધું એમ કે આવા જે 13 ઉપસૂત્રો છે એમાંથી આપણે એક સૂત્ર અહીંયા લખેલું છે, એનું નામ છે નિખિલમ નવતઃ ચરમમ દશતઃ.
જો સંસ્કૃત શબ્દ આવ્યો કોઈ ડરવાની જરૂર નથી, આને ટૂંકમાં યાદ રાખી લેશું, અથવા સૂત્ર કદાચ ભૂલી જાવ તો એનું હેડિંગ આપણને ખબર હોય કે કયું સૂત્ર વાપરવાનું છે. તો આ સૂત્રને ટૂંકમાં આપણે નિખિલમ સૂત્ર તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, આખું લાંબુ નહીં યાદ રાખવાનું, નિખિલમ. ચાલો એનો અર્થ શું થાય સમજીએ કે બધાને 9 માંથી અને અંતિમને 10 માંથી બાદ કરવા. બરાબર, હવે ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે બાદબાકી કરતા હોય તો એ બાદબાકીની અંદર દસકા લેવાની જે પદ્ધતિ છે કે આગળમાંથી 10 લીધા, એના આગળથી 10 લીધા, તો ખરેખર આપણે એક એક્ઝામ્પલ જ જોઈએ કે ધારો કે આપણને એમ કીધું કે 1000 માંથી 27 બાદ કરો. બરાબર, તો નોર્મલ પદ્ધતિ શું છે તો કે જે છેલ્લો આંકડો છે, બરાબર, એ તમે દસકો લેતા જાવ એટલે અહીંયાથી 0 થયા, અહીંયા દસકો લીધો, ત્યાંથી અહીંયા 9 થયા, અહીંયા દસકો લીધો, અહીંયા 9 થયા, અહીંયા 10 થયા. આ ઓર્ડિનરી મેથડ છે. ઈ મેથડ ને હાવ ટૂંકમાં કહી દીધી આને કે ભાઈ આવા 9 10 9 10 એવું કરવાની જરૂરિયાત જ નથી. છેલ્લા આંકડાને 10 માંથી બાદ કરો અને એની આગળના બધા 9 માંથી બાદ કરો એટલે જવાબ થઈ જાય. તો 10 - 7 3, 9 - 2 7, 9 એમના એમ અને આગળ 0 થઈ ગયું, 973. બરાબર, આ જે પદ્ધતિ કરી આપણે દસકા લેવાની, દસકા લેવાના નહીં. બરાબર, અને વધારે સરળ રીતે આપણે સમજશું. પણ હવે સાથે સાથે આ સૂત્ર આધારિત અથવા જે પહેલું ચેપ્ટર છે ધોરણ 6 નું, એ શરૂ કરીએ. પૂરક સંખ્યાઓ. છઠ્ઠા ધોરણમાં વૈદિક ગણિતનું પહેલું પ્રકરણ છે પૂરક સંખ્યાઓ. તો આપણને પહેલો જ પ્રશ્ન થાય કે પૂરક સંખ્યા એટલે શું. બરાબર, તો એનો જવાબ આપેલો છે, એની વ્યાખ્યા કે જે બે સંખ્યાનો સરવાળો, જે આપણને બે આપેલી હોય, એનો નજીકનો આધાર 10 હોય, 100 હોય, 1000 હોય, અથવા આવી કોઈ મીંડાવાળી સંખ્યા, કેટલા મીંડા એ નથી ખબર, એટલે 10 ની n ઘાત જેટલા હોય, તો એ બે સંખ્યાને એકબીજાની પૂરક સંખ્યા કહેવાય. બરાબર, આધાર તો કે બે પૂરક સંખ્યાનો સરવાળો એના આધાર જેટલો થાય. હવે સમજવા માટે એક આપણે લઈએ. આપણી પાસે 3 છે, 3 તો એક અંકની સંખ્યા થઈ ને. બરાબર, તેનો આધાર કેટલો ગણવાનો તમારે? 10. બે અંકની સંખ્યા એટલે હું લખું 47. ધારો કે 47 બોલ્યો, તે બે અંકની સંખ્યા થઈ તો એનો જે પૂરક સાથે સરવાળો કરશું એનો જવાબ કેટલો થવો જોઈએ? 100. ત્રણ અંકની સંખ્યા હોય 258 ધારો કે, તો એમાં આધાર કેટલો લેશું? 1000. અને n અંકની સંખ્યા હોય તો 10 ની n. બરાબર, હવે કેટલું સહેલું છે સમજજો. પૂરક સંખ્યાનો મહાવરો પહેલો એક આપેલો છે. પહેલો જ આપણે ઉદાહરણ લેવાનું, 10 નો આધાર લેવાનો છે. હવે જો અહીંયા 10 નો આધાર કીધો એટલે એક અંકની સંખ્યા પ્રશ્નમાં આપેલી છે. બહુ સરળ. પૂરક સંખ્યાનો અર્થ એવો થયો કે આપેલા પ્રશ્નને 10 બાદ બાદ કરી નાખો. બોલો 3 નો પૂરક શું થાય? તો 10 માંથી 3 કાઢી નાખો, 7. તો આનો જવાબ શું થશે? 7. ખબર પડી પૂરક શું થઈ? અને બીજી ભાષામાં એમ કહેવાય કે આ બેનો સરવાળો 3 + 7 બોલો 10 થયો. 7. 7 ની પૂરક સંખ્યા 10 માંથી 7 કાઢો 3. તો આ બેનો સરવાળો જો 10 જ થતો હોય. બરાબર. 5 ની પૂરક સંખ્યા તો 10 માંથી 5 કાઢો કેટલા થાય? 5. 8 ની પૂરક સંખ્યા 10 - 8 2. અને 1 ની પૂરક સંખ્યા 10 - 1 9. હવે જવાબો ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે શું કરવાનું હોય. જો એક અંકની સંખ્યા હોય અને તમને એની પૂરક સંખ્યા ગોતવાની કે તો એક અંકની સંખ્યામાં 10 માંથી બાદ કરવાનું. બે અંકની સંખ્યા હોય તો 100 માંથી બાદ કરવાનું. ત્રણ અંકની સંખ્યા હોય તો 1000 માંથી. બસ આટલું યાદ રાખવાનું છે. પણ યાદ રાખવાનું કે એક અંકની સંખ્યાનો આધાર 10, બે અંકની સંખ્યાનો આધાર 100, ત્રણ અંકની સંખ્યાનો આધાર 1000. આધાર યાદ રાખવા પાછળનું રીઝન આપણને ખબર તો હોવી જોઈએ ને કે આને હેમાંથી બાદ કરવાનો છે. એક અંકની છે તો 10 માંથી, બે અંકની હોય તો 100 માંથી, ત્રણ અંકની હોય તો 1000 માંથી. બરાબર. તો મહાવરો એક અહીંયા પૂર્ણ થયો. મહાવરા 2 માં બે અંકની સંખ્યા વાળા દાખલા ગણીએ.
મહાવરો 2 આપણે ગણીએ ઈ પહેલા ફરીથી સૂત્રને યાદ કરી લઈએ. નિખિલમ નવતઃ ચરમમ દશતઃ. હવે આ સૂત્રનો આપણે મહાવરા 2 ની અંદર ઉપયોગ કરવાના છીએ, કારણ કે આપેલી જેટલી પણ રકમ છે 2 અંકની અથવા 1 અંકની, પણ આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે પૂરક સંખ્યામાં આધાર 100 નો લેવાનો કીધો, એટલે 100 માંથી આ બધાને બાદ કરવાના છે. હવે 100 માંથી બાદ કરો એટલે આપણી પાસે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે દસકો લેવો પડે. આપણે દસકો લેવાનો નથી. કઈ રીતે તો આની બાદબાકી કરશું જોજો. અહીંયા આપણને આપેલા છે 31. કેટલા આપેલા છે? 31. આ 31 ને 100 માંથી કદાચ બાદ કરતા હોય, નોર્મલ મેથડ થી બાદ કરવાના નથી. આ સૂત્ર વાપરવાનું છે. હાલો, 31 માં કેટલા છે? સંખ્યા કેટલી છે? 2 સંખ્યા છે. હવે આ સૂત્ર વાંચો. નિખિલમ નવતઃ એટલે છેલ્લા આંકડા સિવાય આગળ જેટલા આંકડા છે ને એને કેટલામાંથી બાદ કરવાના છે? 9 માંથી. અને છેલ્લો આંકડો છે ચરમમ એટલે અંતિમ આંકડો છે ને એમાંથી બાદ કરવાના છે 10. તો હવે તમને બાદબાકી આવડે. 10 ઓછા 1 9 ઓછા 3 જવાબ શું આવ્યો? 69. જવાબ શું આવ્યો? 69. 3 ની પૂરક સંખ્યા ગોતવી. કોની? 3. તો 3 એક આંકડાની સંખ્યા છે, બરાબર? આગળ કાઈ ન હોય તો શૂન્ય મૂક્યું, બરાબર? હવે આપણે સૂત્ર ફરીથી આપણે નિખિલમ નવતઃ એટલે આગળ વાળાને 9 થી, ચરમમ દશતઃ એટલે છેલ્લાને 10 થી બાદ કરો. 10 માંથી તો 10 - 3 7 અને 9 - 0 9. તો 3 ની પૂરક સંખ્યા અહીંયા કઈ થઈ? 97. જો હવે આની પહેલાના તમે દાખલા ગણ્યા એમાં 3 ની પૂરક સંખ્યા તમે 7 કરી હતી, પણ ત્યારે આધાર 10 હતો. કેટલો હતો? 10. અત્યારે આધાર કેટલો કીધો છે? 100. એટલે 100 માંથી બાદ કરવાનો એટલે 100 - 3 કર્યું એટલે 97 આવ્યું, બરાબર? હવે 13. તો 13 કઈ રીતે કરશું? આ 13 હાલો છેલ્લા આંકડાને 10 માંથી અને આગળવાળાને 9. ચાલો 10 ઓછા 3 7 9 ઓછા 1 8. તો આનો જવાબ શું થઈ ગયો? 87. ખ્યાલ આવે છે? ચાલો 89 નું કરવાનું છે. 89 તો અહીંયા 10 અને અહીંયા 9. હાલો બાદ કરો. 10 ઓછા 9 1 9 ઓછા 8 1. તો 89 ની પૂરક સંખ્યા કઈ થઈ? 11. 56 ની પૂરક સંખ્યા ગોતવાની છે, તો આ લખ્યા 56. અહીંયા 10 માંથી આગળ વાળા 9 માંથી બાદ કરો. 10 ઓછા 6 4 9 ઓછા 5 4. તો 56 ની પૂરક સંખ્યા કઈ થઈ? 44. તમને જો ખ્યાલ આવતો હોય તો હું 5 કે 10 દાખલા તમને આપું છું, એની પૂરક સંખ્યા તમારે અત્યારે જ શોધવાની છે. અહીંયા આપેલા દાખલાને પેલા રકમ લખી લ્યો, વિડિયો પોઝ કરીને તમે એના જવાબ લખો, ત્યારબાદ આનું સોલ્યુશન તમારે જોવાનું છે. તો ચાલો આપણે બધા વિદ્યાર્થી મિત્રો સાથે મળીને આ દાખલાનું સોલ્યુશન કરીએ. હવે દર વખતે આપણે આના માટે જે આમ અલગ રકમ લખતા હતા કે પહેલા 32 લખ્યા, પછી અહીંયા 10 અહીંયા 9, આવું હવે કરશું નહીં. આપણને ખબર જ છે કે એકમનો અંક છે એ 10 માંથી બાદ કરવાનો અને બીજો જે અંક છે એને 9 માંથી બાદ કરવાનો છે, બરાબર? તો આપણે 10 ઓછા 2 10 ઓછા 2 કેટલા થાય? 8. અને 9 ઓછા 3 કેટલા થાય? 6. તો મોઢે થઈ જાય, બરાબર? 10 ઓછા 2 8 9 ઓછા 3 6. હવે આમાં ક્રમનું મહત્વ નથી હો, કારણ કે આમાં કોઈ દિવસ દસકો લેવો પડશે નહીં. એટલે કોઈ પહેલા 9 માંથી 3 કાઢે અને 6 લખે પછી 10 માંથી 2 કાઢે અને 8 લાગે તોય સાચું. એટલે આપણે એવું પણ કરશું, ક્રમમાં બાદબાકી કરીએ. ચાલો 9 માંથી 4 જાય 2 જો આપણે સૂત્ર વાંચો. નિખિલમ નવતઃ એટલે આગળ વાળા 9 માંથી કાઢો. 9 માંથી 4 જાય 2 9 - 4 5 અને 10 માંથી 8 જાય 2. બરાબર? ઊંધું સૂત્ર પણ વાપરી શકાય. એવું જરૂરી નથી કે પહેલા 10 માંથી 2 બાદ કરો, 9 માંથી 3 બાદ કરો. પહેલા 9 માંથી બાદ કરો અને પછી 10 માંથી કરો. આમાં દસકો આવવાનો જ નથી. એટલે ડાબી બાજુથી ગણો કે જમણી બાજુથી ગણો, જવાબ હરખો જ આવશે. એટલે આ સૌથી મોટું સુખ થઈ ગયું, બરાબર? આપણે ઘણી વખત ભૂલ થતી હતી, અહીંથી બાદબાકીને બદલે જ્યારે કામથી લેવા દો, બે બાજુથી છૂટી, બંને સાઈડથી આપણે બાદબાકી કરી શકીએ. ચાલો અહીંયા 8
એમાંથી નિખિલમ નવત એટલે પહેલા ને 9 માંથી બાદ કરો 9 ઓછા 8 અને 10 માંથી 2 બાદ કરો 9 માંથી 7 બાદ કરો 2 10 માંથી 3 બાદ કરો 9 માંથી 6 બાદ કરો 3 અને 10 માંથી 6 બાદ કરો 4 બરાબર તો આ થઈ ગયા જવાબ તમારા જવાબો પણ વેરીફાઈ કરી ગયા મહાવરો 3 અને 4 આપણે બંને ગણીએ પહેલા જો કે યોગ્ય આધાર લેવાનો આપણને જાતે કીધો છે કે જાતે આધાર નક્કી કરો અને પછી પૂરક સંખ્યા લખો તો આપણે હમણાં એવું ભણી ગયા એક આંકડાની સંખ્યા હોય તો આધાર 10 લેવાનો બે આંકડાની સંખ્યા હોય તો આધાર 100 લેવાનો ત્રણ આંકડાની સંખ્યા હોય તો 1000 ચાર આંકડાની સંખ્યા હોય તો 10000 પાંચ આંકડાની સંખ્યા હોય તો 1 લાખ બરાબર એના આધાર નક્કી કરવાનો બીજું ધારો કે આવી આધારની ઝંઝટમાં પડવું જ નથી તો સૂત્રને ખાલી યાદ રાખો નિખિલમ નવતઃ ચરમમ દશતઃ એટલે પહેલાને 10 માંથી અને બાકીના બધાને 9 માંથી બાદ કરો તો આપણે તમે કયો ઈ સાઈડ થી બાદ બાકી કરી અહીંથી કરું કે જમણી બાજુથી જમણી બાજુથી તો પહેલાને 10 માંથી બાદ કરો 10 ઓછા 5 5 હવે ના 9 માંથી 9 ઓછા 6 3 અને 9 ઓછા 8 1 બરાબર આ થઈ ગયો જવાબ હવે અહીંયા ફરીથી પહેલાને 10 માંથી એટલે 10 ઓછા 9 1 હવે ના 9 માંથી 9 ઓછા 7 2 9 ઓછા 9 0 9 ઓછા 7 2 જવાબ આવ્યો 2021 અહીંયા ફરીથી પહેલાને 10 માંથી બાદ કરો 10 ઓછા 9 1 હાલો 9 ઓછા 8 1 9 ઓછા 8 1 9 ઓછા 9 0 અને 9 ઓછા 5 4 તો 59889 ની પૂરક સંખ્યા 40111 થાય બરાબર કારણ કે આધાર આપણે જાતે નક્કી કરવાનો આનો આધાર શું થાય એકમ દશક સો હજાર 10000 10000 એટલે કે 5 આંકડાની સંખ્યા હોય તો આધાર 6 આંકડા વાળી સંખ્યા એટલે 1 લાખ થાય એટલે આ બેનો સરવાળો કરો ને એટલે 1 લાખ રૂપિયા જવાબ આવે આ બેનો સરવાળો કરો તો આ 4 આંકડાની સંખ્યા એટલે 5 આંકડાનો જવાબ એટલે 10000 જવાબ આવે આ 3 આંકડાની સંખ્યા છે એટલે જવાબ આપણો કેટલાનો થશે 3 આંકડા હોય તો 4 આંકડા એટલે 10000 બરાબર ઈ પ્રમાણે આપણે 59 ની પૂરક સંખ્યા પહેલાને 10 માંથી 10 ઓછા 9 1 અને 9 ઓછા 5 4 41 થશે અહીંયા જો 10 ઓછા 8 2 9 ઓછા 5 4 9 ઓછા 9 0 9 ઓછા 9 0 એટલે ફક્ત જવાબ 42 છે 9958 માં 42 ઉમેરો એટલે 10000 થઈ જાય બરાબર હવે મહાવરા 3 ના દાખલા કરતા મહાવરા 4 ના દાખલામાં એક જ નવો ફેરફાર છે આમાં અત્યાર સુધીમાં છેલ્લો આંકડો મીંડું નહોતો પણ અહીંયા તમે જુઓ કે દરેકમાં એક એક મીંડા આપ્યા છે તો જ્યારે આપણે આવા મીંડાવાળા દાખલા ગણીએ ત્યારે બાદબાકીમાં આ સૂત્ર વાપરો તેમાં મીંડાને ગણતરીમાં શરૂઆતમાં લેવાનું નથી લખી નાખવાનું બરાબર મીંડાને આપણે લખી નાખશું પણ ગણતરીમાં લેશું નહીં એટલે આ મીંડું પહેલેથી જ લખી નાખ્યું 0 લખી નાખ્યું હવે આ સૂત્ર વાપરો નિખિલમ નવતઃ ચરમમ દશતઃ તો 10 માંથી બાદ મીંડું નથી કરવાનું પણ કોને બાદ કરવાના છે 6 ને તો 10 ઓછા 6 4 અને 9 ઓછા 8 1 તો 860 ની પૂરક સંખ્યા કેટલી થશે 140 એમ આ બે સંખ્યા બે મીંડા છે તો બે મીંડા પહેલેથી લખી નાખવાના ન્યા નિખિલમ નવતઃ ચરમમ દશતઃ વાપરવાનું નથી તો અહીંથી શરૂ કરો 10 ઓછા 7 3 9 ઓછા 9 1 9 ઓછા 9 0 9 ઓછા 6 9 ઓછા 4 5 બરાબર એટલે કે આ પહેલો આંકડો આપણે 10 માંથી બાકીના બધા આંકડા 9 માંથી બાદ કર્યા બરાબર આ એટલે આ સૂત્ર બન્યું નિખિલમ નવતઃ ચરમમ દશતઃ મીંડા હોય તેને એમનેમ રાખવાના જેટલા મીંડા હોય એટલે પહેલેથી જ મૂકી દેવાના ચાલો અહીંયા કેટલા મીંડા છે 3 તો આપણે પહેલેથી 3 મીંડા લખી દઈએ હવે સૂત્ર વાપરો નિખિલમ નવતઃ આ બધા 9 માંથી અને ચરમમ એટલે અંતિમ જે હોય એને 10 માંથી બાદ કરો 10 ઓછા 9 1
હાલો હવે બધા 9 માં જ બાદ કરો. 9 ઓછા 3 9 ઓછા 1 9 ઓછા 8 1 9 ઓછા 5 4. તો આની આ પૂરક સંખ્યા થઈ ગઈ. એમ 30 70 માં છેલ્લું આંકડું મીંડું છે તો એની જગ્યાએ 0 લખી દીધો. હવે સૂત્ર વાપરો છેલ્લાને 10 માંથી. 10 ઓછા 7 9 ઓછા 0 9 એમ ના 9 ઓછા 3 તો 3070 ની પૂરક સંખ્યા થશે 6930. અહીંયા છેલ્લા મીંડાને અગાઉથી મૂકી દીધું. હવે આપણે સૂત્ર વાપરીએ નિખિલમ નવત એટલે આગળના બધા 9 માંથી છેલ્લો 10 માંથી તો 10 ઓછા 9 9 ઓછા 7 2 9 ઓછા 7 2 તો 2210 એની પૂરક સંખ્યા થશે. બરાબર. મહાવરો 5 જોઈએ. નિખિલમ સૂત્રની મદદથી ગણવાનો છે. અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એમાં ફક્ત આટલી જ રકમ હતી. જો મીંડાવાળી કોઈ સંખ્યા હતી જ નહીં. તો સૂત્ર એનું જ વાપરવાનું છે કે જે રકમ આપી છે એમાં સૂત્ર વાપરો કે પહેલાને 10 માંથી બાકીના બધાને 9 માંથી બાદ કરો. 10 ઓછા 9 9 ઓછા 8 9 ઓછા 4 તો 1489 કાઢો એટલે 511 જવાબ આવવાનો છે. અહીંયા સરવાળો આપ્યો છે અને રકમ જો તમને 4 આંકડાની સંખ્યા 5 આંકડા આપેલા હોય એટલે આની પણ પૂરક સંખ્યા તે 10000 થાય. તો પહેલાને 10 માંથી બાદ કરો. 10 ઓછા 3 બાકીના બધાને 9 માંથી બાદ કરો. 9 ઓછા 6 3 9 ઓછા 4 5 9 ઓછા 1 8 તો 1463 માં 85 37 એટલે કે 1463 માં 8537 ઉમેરો તો 10000 જવાબ થાય. બરાબર. એટલે ટૂંકમાં જે ઇનવિઝિબલ છે બરાબર એ જ વસ્તુ અહીંયા આપીશ. હવે આપણે આવું લખશું નહીં. બરાબર. ચાલો 10 ઓછા 4 6 9 ઓછા 9 0 9 ઓછા 6 3 9 ઓછા 8 1 તો 8694 માં 1306 ઉમેરો એટલે 10000 થાય. 100 માંથી 81 કાઢવાના છે. ભૂલી જાવ થોડી વાર તો 10 1 9 9 ઓછા 8 1 100 81 કરો 19 થાય. એમ અહીંયા 10000 કરવાના છે. 10 1 9 9 8 1 9 6 3 9 9 0 તો 9681 માં 319 ઉમેરો એટલે 10000 થાય. બરાબર. તો અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા ઈ ખરેખર કઈ રીતે પૂછાય ઈ પદ્ધતિ મહાવરા 5 માં આપેલી છે. બીજા આવા દાખલા આપણે છઠ્ઠા ધોરણમાં પહેલા બીજા પ્રકરણમાં ગણ્યા હતા. બટેટા ખરીદવા જઈએ, ટમેટા ખરીદવા જઈએ અને એના ભાવ આપેલા હતા. બરાબર. એવો જ કઈ દાખલો છે. સિદ્ધાર્થ પાસે 10000 રૂપિયા હતા. એમાંથી 4217 નું એક ટેબલ ખરીદ્યું. એટલે 10000 માંથી 4217 બાદ કરો તો કેટલો જવાબ આવે એવો આપણને પૂછ્યું છે. તો અહીંયા આ રકમની પૂરક સંખ્યા ગોતવાની છે. તો આપણને આવડે જ છે કે પહેલાને 10 માંથી કાઢો. 10 ઓછા 7 3 બાકીના બધાને 9 માંથી બાદ કરો. 9 ઓછા 1 8 9 ઓછા 2 7 9 ઓછા 4 5 જેવા લખ્યું તે ભૂસી નાખો. 10000 માંથી 4217 જાય એટલે 5783 વધે. એ જ રીતે ત્રીજો દાખલો જો. બરાબર. રીતા પાસે 589 પેન્સિલ છે. તે એક શાળામાં પેન્સિલોનું વિતરણ કરવા ગઈ. શાળામાં જઈ તેને ખ્યાલ આવ્યો કે તેને શાળામાં 1000 બાળકો છે. તો રીતાએ બીજી કેટલી પેન્સિલ ખરીદવી પડે કે જેથી બધા બાળકને એક એક પેન્સિલ આપી શકે. આનો દાખલો અહીંયા લખું છું કે 589 પેન્સિલ હતી, હજી એટલી કેટલી ઉમેરે તો 1000 પૂરી થઈ જાય. બરાબર. તો એક જ લીટીનો દાખલો થઈ ગયો અહીંયા. તો અહીંયા ફરીથી આપણે પૂરક સંખ્યાનો નિયમ વાપરીએ. નિખિલમ નવતઃ ચરમમ દશતઃ. છેલ્લાને 10 માંથી આગળના બધાને 9 માંથી બાદ કરો. 10 ઓછા 9 1 9 ઓછા 8 1 9 ઓછા 5 4 તો હજી રીતાને આવી કેટલી પેન્સિલ લાવવી પડશે? 411 પેન્સિલ. બરાબર. તો અહીંયા આપણે પૂરક સંખ્યા વાળું પહેલું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને આવા બધા દાખલા સમજાણા હશે. આ બધા સ્વાધ્યાય અથવા એ બોર્ડ ઉપર લખેલું છે એનો એક એક ફોટોગ્રાફ લઈને એની પીડીએફ હું સાથે YouTube માં લિંક સાથે મૂકું છું. અને દાખલા ગણવા હોય તો તમે એના દ્વારા પણ ગણી શકો છો. અને આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. નેક્સ્ટ ટાઈમ આપણે ધોરણ 6 નું બીજું પ્રકરણ શરૂ કરશું.
થેન્ક યુ. જય હિન્દ.